વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. કે હૈયું હાથ નથી રહેતું કે મારે એ ઘણી ખમ્મા મારા વાલા પરોને ઘણી ખમ્મા.
સ્વામીશ્રીના સુરતમાં આગમનનું મુખ્ય પ્રયોજન પ્રાર્થના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. તારીખ 30 એપ્રિલ અખાત્રીજના શુભ દિવસે સ્વામીશ્રીએ આપણને સૌને પ્રાર્થના મંદિરની ભેટ તો આપી જ, પરંતુ સ્વયં મહારાજ સ્વામી સમક્ષ બિરાજી આપણા સૌ વતી પ્રાર્થના પણ કરી. તો આવો આપણે પણ આજે સ્વામીશ્રીની પૂજામાં તેઓને પ્રાર્થના કરીએ. ધર્મ નિયમના તાર બની છે, ભક્તિથી ગુંથી છે, ભક્તિથી રે ગુંથી છે. ઉપાસનાના સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. 2019ની અંદર પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ મંદિરની અંદર પધાર્યા હતા. ત્યારબાદ અત્યારે સ્વામી બાપાની ઉંમર 92 વર્ષની છે, એટલે બધાને એવું હતું કે આ મંદિરની અંદર ફરી વખત આપણને મહંત સ્વામી મહારાજનો લાભ નહીં મળે. પરંતુ બધા માટે ખૂબ આનંદની વાત છે જ્યારે બધાએ જાણ્યું આજથી 15-20 દિવસ પહેલાં કે મહંત સ્વામી મહારાજ 15મી જૂન 2025ના રોજ આ મંદિરની અંદર એટલે કે ભૃગુ કચ્છના આંગણે પધારી રહ્યા છે, ત્યારે બધાનો ખૂબ જ હર્ષોલ્લાસથી બધાના હૈયા પુલકિત થઈ ગયા. એટલું જ નહીં, પરંતુ મહંત સ્વામી મહારાજને વધાવવા માટે નાના મોટા અબાલ વૃદ્ધ સૌએ જુદા જુદા તપ છે, વ્રત છે, એ બધા નિયમ ધારણ કર્યા. અને એટલું નહીં, આખું મંદિર અને આખા ભરૂચ શહેરની અંદર જેટલા કંઈ સત્સંગી છે એ બધાએ સ્વામી બાપાને વધાવવા માટે ખૂબ જ તનગની રહ્યા અને જુદા જુદા 44 પ્રકારના વિભાગની અંદર તૈયારીઓ ચાલુ થઈ ગઈ. અત્યારે આપણે એ પ્રાંગણની અંદર જોઈએ છીએ કે જુદું જુદું બાંધકામનો વિભાગ તથા ડેકોરેશન જે છે તથા સાફ સૂફી છે, નાના મોટા બધા વિભાગની અંદર નાના બાળકોથી લઈને મહિલાઓથી લઈને પુરુષો, વૃદ્ધો, વડીલો બધા જ એની અંદર જોડાઈ ગયા છે. એટલું જ નહીં, જુદા જુદા ભક્તિ યજ્ઞ, તપ યજ્ઞ, વ્રત યજ્ઞ એ પણ જેવા કે આપણને ખબર છે કે એક ટાણા પાકા, એક ટાણા ધાણા પાણા, એટલે કે એક દિવસ ઉપવાસ નિર્જળ. હે મહારાજ, હે સ્વામી, અનંત કલ્પ વીતી ગયા, અમારા અનંત જન્મ થઈ ગયા, પણ આવા ભગવાન ને આવા સંત અમને ક્યારેય મળ્યા નથી. સ્વામી, અનંત કલ્પ પછી, અનંત જન્મો પછી પહેલી જ વખત અમારો આ જન્મ સુધરી ગયો, અમારો આ જન્મ સાર્થક થઈ ગયો, કારણ કે અમને આપ મળ્યા, સાક્ષાત ભગવાન મળ્યા.